વડોદરામાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના યુવા શાખા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુવા શાખા દ્વારા છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ટ્રેનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી। વેરુ દ્વારા અત્યાર સુધી 2000થી 2500 બોટલ બ્લડ ઇન્ડુ બ્લડ બેંકમાં જમા કરવામાં આવી છે। 1000થી વધુ લોકો માટે બ્લડ ઉપયોગી બન્યું છે। રક્તદાન શિબિરમાં 200થી વધારે લોકોએ બ્લડ આપ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડુ બ્લડ બેંકને પ્રોવાઈડ કરી ચૂક્યા છે અને લગભગ 1000થી ઉપર લોકોને જ્યારે જીવનું જોખમ હતું તો એમનો જીવ બચાવી શક્યા છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એક જવાબદાર યુનિયન છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ચલાવવાની સાથે સાથે પોતાની નૈતિક જિમ્મેદારી સમજતે હુએ આ જે સમાજ છે અને આ જે મધ્ય ગુજરાતના લોકો છે એઝ વેલ એઝ બરોડાના રેલવે કર્મચારીઓ અને એમના સંબંધીઓ છે એમને મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરે છે। લોહીની સુવિધા મળી રહે તે પ્રકારનું એક સામાજિક યોગદાનનું કામ થયા કરે છે। આ વખતે પણ સંતોષભાઈ પવાર, સંજયભાઈ પવાર અને એમની સમગ્ર ટીમના માધ્યમથી રેલવેના પ્લેટફોર્મ નંબર 6 ઉપર 2 કોચ સાથે રાખીને અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 200થી વધારે વ્યક્તિઓ દર વખતે રક્તદાન કરે અને એના માધ્યમથી રેલવેના કર્મચારીઓ, એમના સંબંધીઓ અને વડોદરા શહેરના અન્ય સૌ દર્દીઓને આની સુવિધા મળે એવું સુંદર વિચાર જ્યારે યુનિયનના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઈઝ યુનિયનના સૌ કર્મચારીઓ, એમના મેનેજમેન્ટને અને સૌ રક્તદાન શિબિરમાં જે ભાગ લઈ રહ્યા છે તે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।